કાર્યક્રમના અનુસંધાને સરથાણા કોમ્યુનિટી હોલની અંદર E20 ઇથેનોલ યુક્ત પેટ્રોલથી દરેક જનતાની જે ગાડીઓ ખરાબ થાય છે, ગાડીઓની અંદર જે મેન્ટેનન્સ ખર્ચ આવે છે, સામાન્ય પરિવાર અને સામાન્ય લોકોને જે તકલીફ પડી રહી છે, આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઇથેનોલ યુક્ત પેટ્રોલ વેચી અને જનતાને લૂંટવામાં આવે છે અને જનતાને જે આર્થિક નુકસાન પહોંચે છે એની જનજાગૃતિ માટે આ હોલની અંદર મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. પરંતુ આ મીટિંગની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ પ્રદેશના સંગઠન મંત્રી શ્રી મનોજભાઈ સારથિયા આ અંગે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેવાના હતા. આ વિસ્તારની સુરતની અને ગુજરાતની જનતાને તમામ માહિતી મળે હેતુથી આ ટાઉન હોલની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમની અંદર આ મુદ્દાને લગતા એક્સપર્ટો, એન્જિનિયરો તેમજ મિકેનિકો એમની વાત રજૂ કરવાના હતા. દિલ્હીની અંદર આ દેશના ટાઉન હોલ કાર્યક્રમમાં માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીએ સમગ્ર દેશને આ મુદ્દે જાગૃત કરવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો, એ કાર્યક્રમની અંદર એ ટાઉન હોલમાં ઉપસ્થિત લોકો સિવાય પણ સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યાની અંદર લોકો જોડાયા હતા. ગુજરાતની અંદર પણ આજે આ સુરતના કાર્યક્રમની અંદર સમગ્ર સુરતની જનતાની સાથે હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં ગુજરાતમાંથી લોકો ઓનલાઈન જોડાવાના હતા. અને આ અંગેની જાણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને થતા ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીએ અહીંયા મીટિંગની આયોજનની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. જ્યારે સવારે અહીંયા બધા જ જાહેર જનતા જયારે આ કાર્યક્રમ માટે આવ્યા તો ખબર પડી કે અહીંયા હોલના દરવાજા આ ભાજપના કહેવાથી બંધ કરી દીધા અને અહીંયા સિક્યોરિટી અને પોલીસ મુકાઈ ગઈ. આવું શા માટે કરવું પડે છે? જ્યારે લોકોને જાગૃત કરવા માટેનો કોઈ કાર્યક્રમ હોય અને જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા, ઈશુદાનભાઈ, મનોજભાઈ જેવા નેતાઓ જયારે માર્ગદર્શન કરવાના આવવાના હોય ત્યારે આ ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને એમણે આ જાહેર જનતાની માલિકી છે, સુરત મહાનગરપાલિકાનો એક એક વ્યક્તિ જે ટેક્સ ભરે છે એ જનતાની માલિકીની છે અને આ જનતાનો જયારે કાર્યક્રમ હોય ત્યારે એમને દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા છે અને અટકાવવામાં આવ્યા છે. ત્યારે એમણે થોડી વારની અંદર જ ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવીને મનોજભાઈ પધારવાના છે. પણ આ અંગે વિસ્તૃત માહિતી માટે હું સુરત શહેરના પ્રમુખ તેમજ પ્રદેશના સંગઠન મંત્રી માનનીય શ્રી ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરું કે આગળના આ જે કાર્યક્રમ છે એ બાબતની માહિતી આપને આપે અને ટૂંક સમયની અંદર આ તમામ નેતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે એ વિસ્તૃત માહિતી આપશે. ધર્મેશભાઈ ભંડેરી. E20 પેટ્રોલના કારણે આપણને કેટલું આર્થિક ભારણ આવે છે, આપણી ગાડીઓમાં શું શું નુકસાન થાય છે, એની ચર્ચા આખા દેશભરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ જે લોક જાગૃતિના ભાગરૂપે લોકોની વચ્ચે મૂકી, લોકો સુધી એ વાત પહોંચી કે વાત તો ખરેખર સાચી છે. પરિવહન મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી અત્યાર સુધી વારંવાર એવું કહેતા રહ્યા કે E20 ના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું, દેશને ફાયદો થાય છે, લોકોની ગાડીના એવરેજમાં કોઈ ફરક નથી પડ્યો, લોકોની ગાડીને એવરેજમાં ફરક નથી પડ્યો અને લોકોની ગાડીના એન્જિનમાં પણ કોઈ વાંધો આવ્યો નથી. પણ જ્યારે ટેકનિકલ લોકો સાથે ચર્ચા કરી, એમની પાસેથી માહિતી માંગી, અરવિંદ કેજરીવાલજીએ પોતે
29 અલગ અલગ કંપની, ઓટોમોબાઈલની કંપની, ફોર વ્હીલ બનાવવા વાળી કંપની, ટુ વ્હીલ બનાવવા વાળી કંપનીને જ્યારે મળ્યા, એમને પત્ર લખ્યા, તો એ લોકોને પણ ડરાવવામાં આવ્યા. એમ છતાં પણ 9 કંપનીઓ એમના અધિકારીએ કીધું કે હા, અરવિંદ કેજરીવાલજીને કીધું કે તમારી વાત સાચી છે. આ E20 ના કારણે લોકોની ગાડીને નુકસાન થાય છે, ગાડીના માઇલેજમાં ફરક પડ્યો છે. અને આ સરકારે છાનમુના, આમ તો એવું કહી શકાય કે છેતરવાના આશય સાથે આપણને સૌને અજાણ રાખીને આપણી ગાડીની અંદર પેટ્રોલની સાથે 20% ઇથેનોલ ભેળવવી અને આપણા સૌની સાથે છેતરપિંડી કરી. અને આની સામેની લડાઈ માટે પણ લોકો જ્યારે સામે આવવા લાગ્યા, તો એમને પણ ડરાવવાના પ્રયાસ થવા લાગ્યા. નીતિન ગડકરી અત્યાર સુધી મોટી મોટી વાતો કરી, એના નામથી એને કીધું કે આમાં કોઈ નુકસાન નથી થતું. અને ત્યારબાદ એ પોતે હાઈકોર્ટમાં પણ ગયા. હાઈકોર્ટમાં જઈને એને એવું કીધું કે મારું તો મંત્રાલય નથી ને મારો કોઈ વાકઈ નથી ને હું એવું કઈ કહેતો પણ નથી. અને હમણાં 5 દિવસ પહેલાથી લઈ અને ભાજપે એ પોતે સ્વીકારી લીધું કે હા, E20 પેટ્રોલના કારણે તમારી ગાડીમાં એવરેજમાં ફરક પડે છે. સાચી વાત છે? આપણી ગાડીમાં એવરેજમાં ફરક પડે છે. જો ભાજપ વાળા એમ કહેતા હોય કે ના, એની એવરેજમાં કોઈ ફરક પડતો નથી, તો આપણે ભાજપને ચેલેન્જ આપીએ છીએ કે આવો, તમે નક્કી કરી લ્યો કઈ ગાડી લઈને આવો છો, એમાં શુદ્ધ પેટ્રોલ નાખીને આપણે ચેક કરી લઈ અને ઇથેનોલ વાળું પેટ્રોલ નાખીને આપણે ચેક કરી લઈ અને લાઈવના માધ્યમથી નક્કી કરશું કે કઈ ગાડીની અંદર પેટ્રોલ છે તો શુદ્ધ પેટ્રોલ કેટલું એવરેજ આપે છે અને ઇથેનોલ વાળું પેટ્રોલ કેટલું એવરેજ આપે છે. ભાજપે ઓફિશિયલ વિડીયો બનાવીને લોકોને ભ્રમણામાં નાખવાના પ્રયાસો શરૂ કર્યા કે માઇલેજ થોડુંક ઓછું થઈ જાય, એનાથી શું ફરક પડે? શું કીધું? માઇલેજ 5-7% ફરક પડી જાય, 5-7 કિલોમીટરનો ફરક પડી જાય એટલે 12ની, 14ની, 15ની એવરેજ આપતા હોય ફોર વ્હીલમાં અને 5-6 કિલોમીટર ઓછી થઈ જાય તો 50% આવી જાય. આ આપણે ફરક પડે. તમારી એક સીટ ઓછી થવાથી નહીં, જો ફરક પડી જતો હોય તમને, તમારા એક પ્રધાને રાજીનામા આપવાથી તમને એમ લાગતું હોય કે ફરક પડી જતો હોય, તો આ તો અમારી ગાડી છે, અમારી ગાડીના પૈસે અમે લીધી છે અમારી આ ગાડી, અને અમારા પૈસાથી અમે એમાં પેટ્રોલ નખાવી દીધી. પેટ્રોલમાં તમે છેતરપિંડી કરો છો. 5% ઇથેનોલ નાખવાની શરૂઆત 2001 થી થઈ અને આપણને સૌને છેતરીને, આપણને સૌને જાણ કર્યા વિના 20% ઇથેનોલ ભેળવી નાખવામાં આવ્યું. હજી જો આપણે ન જાગ્યા, હજી આપણે જાગૃત થઈને લોકોને જગાવ્યા નહીં, તો આ E20 છે, E20 એટલે કે 20% ઇથેનોલ પેટ્રોલની અંદર ભેળવવામાં આવે છે. એ ટૂંક જ સમયમાં 50% સુધી અને પછી એનાથી આગળ લઈ જવાનું ભાજપ સરકારનું આપણને સૌને છેતરવાનું સૌથી મોટું આયોજન. આપણે આપણા ગામની ગણતરી કરીએ, આપણા શહેરની ગણતરી કરીએ, અબજો અને ખરબો રૂપિયા આ સુરત શહેર માત્રમાંથી સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી ટેક્સના રૂપે જાય છે. આજે શુદ્ધ પેટ્રોલ માત્ર 50 થી 52 રૂપિયાનું જ છે. બીજા 45-47 રૂપિયા આપણે સરકારને ટેક્સના રૂપે આપીએ છીએ શુદ્ધ પેટ્રોલમાં. અને એમ છતાંય આ સરકારને આ લૂંટ ઓછી પડે છે અને બીજી 20%ની લૂંટ એને વધારવી છે. પોતાના મળતિયાઓને કમાવા માટે, પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા માટે આ આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. આપણને કદાચ કોઈ આપણને એમ લાગે કે આ ખોટું બોલે છે. આ લાઈવના માધ્યમથી પણ કહું છું, ભાજપના સમર્થક હોય તોય વાંધો નહીં, તમે સમજી લેજો. તમે તમારી ગાડી જ્યાં રિપેર કરાવતા હોય એ ગેરેજ વાળાને પૂછજો, ઓટોમોબાઈલ એન્જિનિયરને પૂછજો, ગૂગલ પર સર્ચ કરીને પૂછી લેજો કે 2024ની ગાડી, 2023ની ગાડી, 2020ની ગાડી મારી પાસે હોય તો E20 પેટ્રોલ, ઇથેનોલ વાળું પેટ્રોલ જો એની અંદર ભેળવવામાં આવે તો આ ગાડીને નુકસાન થાય કે ન થાય. આ કોઈ દેશ હિત વિરોધની વાત નથી. દેશ એટલે આપણે સૌ, આ દેશની જનતા એટલે આપણે સૌ, આ દેશની ભૂમિ એટલે આ દેશ, આ દેશનું સાર્વભૌમત્વ
આપણા સૌ સાથે જોડાયેલું છે અને આપણે સૌ એટલે દેશ. આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં આપણે જેમને વિશેષ સાંભળવાના હતા, જેમની પાસેથી માર્ગદર્શન લેવાના હતા, એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી, ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય, જેમણે ગુજરાતના એક એક યુવાનની અંદર, જૈનજીની અંદર જાગૃતિની ચેતના ભરી દીધી છે, એવા માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા ઉપસ્થિત છે. આપણે એમનું સ્વાગત કરીએ. ભારત માતા કે આપણે એમને વિનંતી કરીશું, આપણે અહીંયા જ આવશું, થોડા ઉપર ચડી જઈએ, આપણે એક એક દાદર ઉપર આવી જઈએ. હું આગળની વાત રજૂ કરવા માટે ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે તેઓ E20 પેટ્રોલ બાબતની આપણા કાર્યક્રમની આ વાતને આગળ ધપાવશે. શ્રી મનોજભાઈ સોરઠિયા. બોલો ભારત માતા કી, ભારત માતા કી. તો આપણા માટે આ નવું નથી. આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય અને સરકાર એને આસાનીથી કરવા દે એવું ક્યારેય બન્યું નથી. આજે આ દેશની અંદર જે તાનાશાહી ચાલે છે એ તાનાશાહી ગુજરાતમાં આપણે વર્ષોથી ભોગવીએ છીએ, પણ એમ છતાંય કેટલાક મુઠ્ઠીભર જાગૃત નાગરિકો, કેટલાક યુવાનો વર્ષોથી આ સરકારની સામે લડે છે અને એનું પ્રમાણ છે કે આજે આ હોલ જયારે આપણો બુક હતો, 2 દિવસ પહેલા બુક હતો, એમ છતાંય આ હોલ આપણને આપવામાં નથી આવ્યો. આ ડર એ સાબિત કરે છે કે આ E20 પેટ્રોલ જે છે એ E20 પેટ્રોલ લૂંટનું એકમાત્ર જેની નીતિઓ છે એમાં લૂંટવા માત્ર આ E20 નો આ જે પેટ્રોલ છે આપણા પર થોપવામાં આવ્યું છે. સાથીઓ, આ ટાઉન હોલ આપણે અહીંયા ઉભા રહીને કરીશું ને ઇતિહાસમાં નોંધાશે કે E20 ની સામે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને આંદોલન એના માટે જ્યારે ટાઉન હોલની પરમિશન પર રદ કરવાનું કામ આ ભાજપે કર્યું છે, આ તાનાશાહી લોકોએ કર્યું છે અને આજે આ હોલના પ્રાંગણમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. કાર્યક્રમ થશે અને E20 પર વાત આજે આવી રીતે ઉભા આપણે સૌએ કરવાની છે. એ વાત આપણે અહીંયાથી આ સંદેશ ગુજરાતને આપણે આપવાનો છે. સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જેની માત્ર ને માત્ર નીતિ વેપાર કરવાની ને લોકોને લૂંટવાની છે અને એટલા માટે આજે તમામ ક્ષેત્રની અંદર પોતાની મોનોપોલી સ્થાપી રહી છે. પેટ્રોલ પણ એ કે એવું વાપરવાનું, ભેળસેળ વાળું પેટ્રોલ આપણે વાપરવાનું, આપણી ગાડીઓ ખરાબ થાય, માઇલેજ ઓછું થાય, પણ એમને કોઈ પડી નથી. એમને માત્ર ને માત્ર એમના ઇથેનોલ વેચવા માટે, કંપનીઓને કરોડપતિ બનાવવા માટે, કંપનીઓને પૈસાની લાણી કરવા માટે આપણી પર થોપવાનું કામ કર્યું છે. આપણે જાણીએ છીએ કે સ્માર્ટ મીટરના નામે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે લૂંટવાનું કામ થઈ રહ્યું છે. એમાં પણ કંપનીઓની મોનોપોલી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ ક્ષેત્રની અંદર મોનોપોલી લાવી અને સામાન્ય જનતાને લૂંટવા માત્રની પોલિસી, માત્ર ને માત્ર વેપાર, આ ભાજપની નીતિ છે. આજે દેશની અંદર પણ ભાજપ આ લોકશાહીને ખતમ કરી અને સત્તામાં પોતાની મોનોપોલી સ્થાપવા માંગે છે અને આ સત્તાની મોનોપોલી આજે જ્યારે એ સ્થાપવા માંગે છે ત્યારે દેશના લોકોએ વિચાર કરવાનો છે કે એક કંપની જો આપણને એટલી પરેશાન કરી શકતી હોય તો સત્તામાં આ લોકોની મોનોપોલી થશે તો આ દેશના લોકોને જીવવા બરાબર નહીં રહે. સાથીઓ, આપણે કોઈ પણ કંપની હોય એ એના ગ્રાહકોને સારી સુવિધાઓ આપે, સારી પ્રોડક્ટ આપે. આ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી વોટ આપીને જનતાએ એમને સત્તા સોંપી છે, પણ આપણી સુવિધાઓ, આપણને મળનાર સર્વિસો, આજે એક નાગરિક તરીકે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ કંપનીએ આપણને છેતરવાનું કામ કર્યું છે. જો કંપની આપણને છેતરતી હોય તો એ કંપનીની પ્રોડક્ટ આપણે લેવાનું બંધ કરવું જોઈએ, એ કંપનીને ઉખાડી ફેંકવી જોઈએ. અને આજે આપણે બધાએ આ E20 સામેનો જે વિરોધ છે એ માત્ર એક પેટ્રોલ સામેનો વિરોધ નથી, આ સત્તાની અંદર બેસેલી મોનોપોલીનો વિરોધ છે, આ કંપનીઓની મોનોપોલીનો વિરોધ છે કે આપણે સારી સુવિધાઓ, આપણા પરિવાર માટે સારું ભવિષ્ય, બાળકો માટે સારી સુવિધાઓની માંગણી કરીએ છીએ. આ માંગણી કોઈ પણ ગેરબંધારણીય માંગણી નથી.
જેવી રીતે આપણી પર E20 થોપી બેસાડવાનું કામ સરકારે કર્યું છે, એની સામે બોલવાનો સમય હવે સામાન્ય નાગરિક માટે છે. આપણે બોલીશું નહીં તો કાયમ માટે લૂંટાતા રહીશું. આ અંગ્રેજોથી પણ વધારે ખતરનાક લોકો અત્યારે સત્તામાં બેઠેલા છે સાથીઓ, એને ઉખાડી ફેંકવા એકમાત્ર અત્યારે આપણા બધાનું લક્ષ્ય છે. અને આપ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા ટાઉન હોલ કાર્યક્રમની અંદર આપ સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, અવાજ બનવા માટે ઉપસ્થિત રહ્યા છો. આપ સૌને વંદન કરું છું કે આપણે ભેગા થઈ અને આ દેશની અંદર માન્ય અરવિંદ કેજરીવાલજીએ એકમાત્ર એવો નેતા છે કે જેણે આ પીડાની સામે બોલવાની શરૂઆત કરી. એમણે દેશની અંદર દેશના નાગરિકોને ઝઘડવાનું કામ કર્યું. જે દિલ્હીથી ટાઉન હોલની શરૂઆત થઈ, દિલ્હીથી આ વિરોધની શરૂઆત થઈ, એ વિરોધ હવે ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. ગુજરાતને ઝઘડવાની જવાબદારી આપણી છે. ગુજરાતે પણ જાગવું પડશે અને આ સત્તાની સામે, આ મોનોપોલીની સામે લડવું પડશે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આગળની વાત રજૂ કરવા માટે હું આપણા સૌના, આખા ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાતના યુવા નેતા ભાઈ શ્રી ઈસુદાનભાઈ, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરી કે તેઓ આગળની વાત રજૂ કરશે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હાલો હાલો હેલો દોસ્તો, આજે આપણે બધાય E20 પેટ્રોલની જે દાદાગીરી સરકાર કરી રહી છે જબરજસ્તીથી આપણને પધરાવવા માટે, આનું જરાક એન્ટેના છે પેલામાં હાલો અમદાવાદ હા એન્ટેનાનો તો હાલો વાંધો નહીં. બરાબર છે, બરાબર છે. હાલો રેડી. એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણો અવાજ ઉઠાવવા માટે અહીંયા એકઠા થયા છે. આમ જોઈએ તો વાત E20 પેટ્રોલ પૂરતી મર્યાદિત નથી. વાત એમ છે કે સરકાર દાદાગીરી કરે છે કે તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવવું એ સરકાર નક્કી કરે છે. અને અહીંયા મીટિંગ કરવી કે ના કરવી એ સરકાર નક્કી કરશે. જો આ તાનાશાહીની સામે લોકો લડશે નહીં તો આ ભાજપની સરકાર તમે દિવાળીએ કપડા કઈ દુકાનેથી લેશો અને કેવા લેશો એ નક્કી કરવા લાગશે. બધું જ એ લોકો નક્કી કરે છે. આપણે તો કઈ નક્કી જ નથી કરતા. જીવનમાં એક વખત કોઈ માણસ ગાડી લે, સહેજ આમ તો લીટો પડે ને તો કેટલો તો બાંધવાનું થઈ જાય, અને ક્યારેક ક્યારેક તો હાઈ લેવલનું બાંધવાનું થઈ જાય કે FIR થઈ જાય. 4 વ્હીલ લીધી હોય કે 2 વ્હીલ લીધી હોય, રોજ ગાભો મારે, ધોવે ગાડી, અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે ગાડીને હાચવવાની આપણી અહીંયા લાગણી હોય છે ગાડી પ્રત્યે. લીટો એનો થવા દે. એવી ગાડીની અંદર ભેળસેળ વાળું પેટ્રોલ નાખવામાં આવે છે અને સરકાર દાદાગીરી કરે છે કે આ જ નાખવું પડશે, તમારે જે થાય એ કરી લો. હાલ પૂરતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ. ચૂંટણી આવશે ત્યારે જે થાય એ કરી લેવાનું. પણ પહેલો મુદ્દો એ છે કે ગાડી આપણી તો મરજી આપણી જોવી જોઈએ ભાઈ ઉમારે. અને એના કરતા મોટી વાત કે જેમ દરેક સજીવનો ખોરાક અલગ છે. ભાઈ માણસ અલગ વસ્તુ ખાય છે, સિંહ અલગ વસ્તુ ખાય છે, મોર અલગ વસ્તુ ખાય છે. એમ 2 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, 4 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, હેવી મશીનરીમાં અલગ ઈંધણ છે. કોઈમાં પેટ્રોલ હાલે છે, કોઈમાં ડીઝલ છે, કોઈમાં ગેસ છે, કોઈમાં ઇલેક્ટ્રિસિટીથી હાલે છે. દરેક મશીન કેવી રીતે ચાલશે એ એનું એન્જિનિયરિંગ છે. જે ગાડી E20 પેટ્રોલ થી ચાલવા માટે બનાવી જ નથી એની અંદર E20 કેવી રીતે નાખવાનું? જે ગાડી બની છે પ્યોર પેટ્રોલ માટે, કે એમાં પેટ્રોલ નાખો તો સારી એવરેજ આપે, પેટ્રોલ નાખો તો લાંબો સમય સુધી એમાં મેન્ટેનન્સ ન આવે, પેટ્રોલ નાખો તો આ ગાડી સારી રીતે આપણે ચલાવી શકીએ, એના માટે જે એન્જિન બનેલું છે એ એન્જિનમાં ભેળસેળ નાખવાનું ચાલુ કર્યું કે 100 ml માં 20% લીટરે 20% ઇથેનોલ આવશે. ઇથેનોલ એટલે એક પ્રકારનું પાણી કે જેની કેલોરીફિક વેલ્યુ ઓછી છે. પેટ્રોલ છે એની કેલોરીફિક વેલ્યુ વધારે છે, વધારે સળગે, વધારે એમાંથી એનર્જી પેદા થાય, E20 માંથી ઓછી થાય. સવાલ એમ છે કે સરકાર શા માટે આપણી ઉપર આવી દાદાગીરી થોપવા માંગે છે? જે લોકો E20
પેટ્રોલ ભરાવવું હોય E20 ભરાવે, પ્યોર પેટ્રોલ ભરાવે પ્યોર પેટ્રોલ ભરાવે, પેટ્રોલ પંપ પર 2 પાઇપો આપી દે તો જેને જે ભરાવવું હોય એ ભરાવે, વાત પૂરી થઈ જાય. પણ સરકાર એવું કેવી રીતે દાદાગીરી કરે કે ભાઈ આ ભેળસેળ વાળું પેટ્રોલ જ લેવું પડશે? અને ભેળસેળના જમાનામાં સમસ્યા જુઓ, બધી જ વસ્તુમાં ભેળસેળ. સુરતમાંથી તો વારે ઘડી આવે છે નકલી પનીર ભેળસેળ વાળું, નકલી શેમ્પુ, નકલી તેલ, નકલી સાબુ, નકલી કઈ વસ્તુ બાકી રહી ગઈ. અને હમણાં મને આ તો અહીંયા હવે બોલવાની તક મળી તે વળી કહી દઉં. થોડાક સમય પહેલા આરોગ્ય મંત્રી એવું કીધું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, ખૂબ લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી, ચિંતા કરી, અને ઓલું નકલી પનીર છે ભેળસેળ વાળું એનું અલગ પાટિયું મારવું પડશે કે આ દુકાનમાં એનાલોગ પનીર વેચાય છે. હવે એ 2 પાટિયા મારવાના, અસલી પનીરની દુકાન ને નકલી પનીરની દુકાન. હજુ એવો ઐતિહાસિક નિર્ણય લીધો, જાહેર કર્યો, તો એના મંત્રી પાછા આવ્યા, વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે નકલી પનીર બંધ. ભાઈ એક વખત નક્કી કરો ને, આમાં પહેલું ઐતિહાસિક, બીજું ઐતિહાસિક, કે તમે બધા સ્વાદ ઐતિહાસિક, પેદાશ ઐતિહાસિક ક્યાં? નકલી પનીરનું પાટિયું મારવું પડશે એવો નિર્ણય ઐતિહાસિક. નકલી વેચવાનું બંધ કર્યું એ ઐતિહાસિક. આમાં શું સમજવાનું? અત્યારે E20 નો નિર્ણય લીધો છે ઐતિહાસિક. લોકો જાગૃત થશે ને જે દિવસે E20 બંધ કરશે તો પાછું એ ઐતિહાસિક. જન્મ જ ઐતિહાસિક રીતે છે. આપણી જેમ સાધારણ રીતે જન્મા નથી, ઐતિહાસિક જન્મ થયો છે આ બધાનો. રોજ જાગીને ઐતિહાસિક ઐતિહાસિક કરીને પબ્લિકના ખિસ્સા કાપે છે. જે નવો નિર્ણય ઐતિહાસિક બોલે એટલે સમજી લેવાનું ખિસ્સા કપાવાના. ભાજપનો કોઈ પણ માણસ આવીને કહે કે ઐતિહાસિક નિર્ણય એટલે સમજી લેવાનું 50 ની ઓછી થાય નોટો. આ ધંધા ચાલુ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે જનતાનો મુદ્દો મૂકવો એ અમારી ફરજ છે. જનતાએ મત એનો જ આપ્યા કે બોલો તમે. હવે બોલવા આવ્યા તો તાળું મારી દીધું. તાળા તો કંસાઈ માર્યા હતા જેલ ને બહાર, ક્યાંય બહાર નો આવે કાનુડો, પણ કાનુડો છે ભાઈ, તો તમે ના તાળા મારો આવી જાય. અહીંયા કંસો તાળા મારી દીધા ભાજપના કંસો, કાંઈ વાંધો નહીં ભાઈ. તાળામાં તાકાત ન હોય, તાકાત માણસના ઈરાદાઓમાં હોય. અમારો ઈરાદો બુલંદ છે એટલે તમારા 1000 તાળાઓ છે ને તો અમારો ઈરાદો વિજય થઈને રહેવાનો છે. વાત એમ છે કે શા માટે આ દેશની જનતાને લૂંટવા ઉભા થયા છે. અને એના કરતા મોટી વાત કે આ ઇથેનોલનું ગતકડું આવ્યું ક્યાંથી? અમેરિકાએ 2 બાબતમાં આપણા દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે. એક એફસ્ટીન ફાઇલમાં એનો નંબર આવી ગયો છે એટલે ટ્રમ્પે દબાવી દીધા છે કે ભાઈ જેમ કહીએ એમ મત કરવા. હની ટ્રેપ થઈ ગઈ છે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનની. અને બીજું કે અદાણીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક ખોટા કેસની અંદર શેર બજારમાં ખોટું મેનિપ્યુલેશન કર્યો એવો કેસ અમેરિકાની અદાલતમાં હાલે છે. એટલે અમેરિકાએ આ 2 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાનની બોચી પકડી લીધી છે. જેમ કહીએ એમ કરવા માંડશે નહીતર મરી જાય જાતિ જિંદગી. અને એટલે આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. મને એમ કહો કે આખા દેશમાં કેટલા રાજ્યોમાં શેરડીનો પાક પાકે છે? ગણીને માત્ર 3 રાજ્યો છે જેમાં હાઈએસ્ટ શેરડીનો પાક થાય છે. આખા દેશમાં શેરડી નથી પાકતી, પણ પેટ્રોલ તો આખા દેશના ખૂણે ખૂણે વપરાય છે. અને ખાલી માણસ નહીં, હજારો ઉદ્યોગોની અંદર પેટ્રોલ વપરાય છે. અનેક પ્રકારની કંપનીઓમાં પેટ્રોલ વપરાય, માણસો પેટ્રોલ વાપરે છે. છેક કાશ્મીરની ટોચ ઉપર પેટ્રોલ વપરાય છે અને તળિયે કેરળમાં પેટ્રોલ વપરાય છે. પણ બધી જ જગ્યાએ શેરડી નથી પાકતી. અને જેટલી શેરડી પાકે એ બધામાંથી કઈ ઇથેનોલ નથી બનતું. 70-80% તો રસ બની જાય, ખાંડ બની જાય એની, અને બાકી કૂચો વધે એમાંથી ઇથેનોલ બને. હવે 3 રાજ્યોની શેરડીમાંથી આખા દેશનું પેટ્રોલ કેવી રીતે બને? એનો અર્થ એ થયો કે આ લોકો અમેરિકાથી ટ્રમ્પના દબાણમાં આવી અને ઇથેનોલની આયાત કરે. હજારો કરોડો લીટર ઇથેનોલ અમેરિકા પાસેથી ખરીદે, ભારતના પેટ્રોલમાં એની મિલાવટ કરે અને ભેળસેળ વાળું પેટ્રોલ આખા દેશની ગાડીઓમાં ભરાવાનું કામ વડાપ્રધાને કર્યું. અને શું કામ? તો કે હની ટ્રેપ થઈ ગઈ. એના ચક્કરમાં આખા દેશની ગાડીઓ બરબાદ થઈ. એના ચક્કરમાં આખા દેશને હજારો કરોડો રૂપિયાનો બોજો આવે. કેમ કે વધારે એમાં એવરેજ નથી આવતી ગાડીમાં. અનેક લોકોની એવરેજ ઘટી ગઈ. પહેલા 100 રૂપિયાનું પેટ્રોલ લખાયું હોય તો ગાડી જેટલી હાલતી હવે નથી હાલતી.
લોકોના ખિસ્સા ઉપર ડામ પડ્યો, લોકોની ગાડીઓ બરબાદ થઈ રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે, અને ભાજપના ટોળાને કોઈ ચિંતા નથી. બધા મોટા મોટા નેતા બની અને ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. દોસ્તો, આપણે જાગવું પડશે, આપણે બધાએ સજાગ બનવું પડશે આપણા અધિકાર માટે. અને આપણે નહીં જાગીએ તો એક પછી એક આવા નિર્ણયો આપણી ઉપર નાખવામાં આવશે. આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે. દેશભરની અંદર અત્યારે E20 ની દાદાગીરી સામે લડવાનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલજીએ લીધું છે. અને તેઓએ માંગણી રજૂ કરી છે કે E20 પેટ્રોલ અને પ્યોર પેટ્રોલની બે અલગ અલગ પાઇપો આખા દેશના પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવે. જેની ગાડી E20 પેટ્રોલ માટે બનેલી હોય, એના એન્જિનનું મિકેનિઝમ E20 ને લાયક હોય, તે લોકો E20 ખરીદશે. જેની પાસે 8 થી 2, 4, 5 વર્ષ જૂની ગાડી છે, એ લોકો પ્યોર પેટ્રોલ ખરીદી શકે. આ પહેલી માંગણી કરી છે કે બે પાઇપ અલગ અલગ કરો. બીજી માંગણી કે જો પેટ્રોલમાં ભેળસેળ કરેલી હોય તો ભેળસેળ વાળા પેટ્રોલનો ભેળસેળ વગરના પેટ્રોલનો એક જ ભાવ કેમ? ભેળસેળ વાળું પેટ્રોલ સસ્તું મળવું જોઈએ. આ તો ઈનાઈ ભાવમાં ભેળસેળ આપી, નકલી પનીરના ભાવમાં અસલી પનીર, અસલીના ભાવમાં નકલી પનીર આપવાની વાત છે. તો અરવિંદ કેજરીવાલજીએ માંગણી કરી છે કે ભેળસેળ વાળું એટલે કે E20 પેટ્રોલ એકદમ સસ્તું હોવું જોઈએ, અને ઓરિજિનલ પેટ્રોલ પણ 84 થી હેઠળની કિંમતમાં હોવું જોઈએ, 80 થી 84 વચ્ચે હોવું જોઈએ, અને વધારે કિંમત ન હોવી જોઈએ. આ માંગણી સાથે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ દેશભરની અંદર જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધર્યું છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર પણ આ ભેળસેળિયા પેટ્રોલની વિરુદ્ધમાં આપણે અહીંયા એકઠા થયા છે. અને સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે આ ભાજપના રાજમાં રોજ જાગીને માણસે આંદોલન જ કરવું પડે. અહીંયા આપણે જૈનમાં જ આંદોલન કરવા હોય એવું લાગે ક્યારેક. ચોમાસું આવે તો રોડના આંદોલન, ઉનાળે પાણીના આંદોલન, એડમિશન ચાલુ થાય ત્યારે ફીના આંદોલન, RTE ના આંદોલન, રોડ ટેક્સ માફ કરવાના આંદોલન, બાકી રહી ગયું પેટ્રોલનું આંદોલન, હમણાં પાછું ટેક્સનું નકરા આંદોલન. માણસે કરવાનું શું? દુનિયાના એકેય દેશમાં આટલા બધા આંદોલન નથી. હમણાં નીટનું રીનીટનું આંદોલન છોકરાએ કર્યું જંતર મંતર પર, અને આપણા દેશના છોકરાઓને પેલા દેશ વિરોધી, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યું. એ કોઈ રાજકીય છોકરાઓ નહોતા, એ બધા જ છોકરાઓ સામાન્ય ઘરના આપણા જેવા પરિવારના યુવાનો હતા, જૈનજી. અને એને ભાજપના નેતાઓએ દેશ વિરોધી, ચાઇનાથી ફંડ આવે છે, અમેરિકાથી પૈસા આવે છે, આવી રીતે કઈ ગદ્દાર ગદ્દાર કીધું. અને ગઈકાલે જ મોહન ભાગવતે RSS ને એવું કર્યું, કહેવું પડ્યું કે આ લોકો દેશપ્રેમી છે, ગદ્દારો નથી, આપણા જ છોકરાઓ છે, આની વાત સાંભળવી પડે. કા ભાઈ? રાજીનામું દેવું પડ્યું એટલે હવે છોકરા હારા લાગ્યા. પહેલા જયારે રાજીનામું માંગવા બેઠા તો કે ગદ્દાર છે, ચાઇનાથી પૈસા આવે. ઉડીને આવે, ઉડીને આવતા હોય તો સરકાર ભાજપની છે, બોર્ડર પરથી આવતા હોય તોય સરકાર ભાજપની છે, બેંકમાંથી આવતા હોય તોય સરકાર ભાજપની છે. પૈસા કોઈ પણ રીતે દુનિયાના કોઈ દેશમાંથી ભારતમાં આવે, હવાઈ માર્ગે આવે, દરિયાઈ માર્ગે આવે, જમીન માર્ગે આવે, તો સરકાર તો ભાજપની છે. વળી અમિત શાહ તોય તે તમે એવું કેવી રીતે આપણા દેશના છોકરાઓને ગદ્દાર, દેશ વિરોધી, સોરસ ફંડ, ડીપ સ્ટેટ? આપણે બધા જાગવું પડશે. અને જાગો એવી માંગણી સાથે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતના આખા લોકોને, કે પોતાની કિંમતી અને ગમતી ગાડીએ બચાવી હોય તો આપણે બધાએ આ ભેળસેળ વાળા E20 પેટ્રોલની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પડશે. ભારત માતા કે, ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર. આગળની વાત રજૂ કરવા માટે આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કે આગળની વાત રજૂ કરશે. ભારત માતા કી. મિત્રો, આજે તમે વિચાર કરો કે ગાડી આપણી, ગાડી માટેના સપના કેટલા જોતા હોય છે. મધ્યમ વર્ગ જ્યારે શરૂઆતના તબક્કામાં બાઇક લેવાનો વિચાર કરે એટલે બાઇક લેવા માટે શરૂઆતમાં બચત કરે. આ વાત સાચી છે કે નહીં? બચત કર્યા પછી એને એમ લાગે કે ભાઈ હવે થોડા થોડા બચત થયા, લગ્ન થયા હોય, નવું નવું દંપતી હોય,
એટલે ઘરેથી બેન એવું કે એના પતિને કે આપણે ફોર વ્હીલ લેવું છે. ફોર વ્હીલ લેવાની વાત આવે એટલે પતિ છે એ ઘણા બધા ચેક કરે બજેટ કે આપણી આવક શું છે, આમાં કઈ ગાડી બજેટમાં બેસશે, પેટ્રોલ લઈએ, સીએનજી લઈએ. તમે વિચાર કરો ને, એ આખું મધ્યમ વર્ગ, ગરીબ અને મિડલ ક્લાસ. આ ઇથેનોલ કોઈ ચાર્ટર પ્લેન વાળા નડતું નથી. કોઈ એમ કહેતું કે અદાણીની તકલીફ પડે, અદાણીની તકલીફ નથી પડવાની. જે લોકો ભાજપને ખોબલે ખોબલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને નાના શહેરોમાં વાપીથી લઈને છેક ગાંધીધામ સુધી જેને જેને મત આપ્યા ને એ બધાની પૂછ મારી દીધી ભાજપે ઇથેનોલના નામ. અને એ માની લો કે પરિવાર મધ્યમ વર્ગનો નક્કી કરે એટલે કે પેટ્રોલની આપણે ગાડી લઈએ, પેટ્રોલની ગાડીનું બજેટ કાઢ્યું, 2 મહિના પછી ગાડીની લોન કરાવડાવીને ગાડી જ્યાં ઘરે લઈને આવ્યા ત્યાં ભણના દીકરા જેમ ગોપાલભાઈ કીધું કે ઐતિહાસિક નિર્ણય લઈ લીધો, E20 ઠોકો. મિત્રો, અહીંથી અટકવાનું નથી, એટલા માટે આંદોલન કર્યું. માનનીય અરવિંદ કેજરીવાલજીએ ટાઉન હોલ કાર્યક્રમ કર્યું એ દિલ્હીમાં. હવે જે કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં ટાઉન હોલ કરવાનું હતું ત્યાં લગભગ 1000 જેટલી પોલીસ ને આર્મી બધું ગોઠવી દેવામાં આવ્યું જેથી કરીને કોઈ આવે નહીં. અરે ભાઈ, તમારાથી પોલીસથી જો અમે ડરતા હોત, અમે ભારતની પ્રજાતિ છીએ, અમે મહાત્મા ગાંધી સરદારના વંશજ છીએ, જો અમે તમારી પોલીસથી ડરતા હોઈએ ને તો આ અંગ્રેજ ગોરાને અમે ભગાડી ન શકત સાહેબ. ઈ અમે છીએ. મહાત્મા ગાંધીને 3 વર્ષ સુધી જેલમાં નાખી દીધા હતા. શહીદ ભગતસિંહ, તમે વિચાર કરો, એના આપણે ભારતીયો છીએ. અને આ દેશી અંગ્રેજો માનતા હોય કે આ પોલીસથી ડરાવીને ટાઉન હોલ અટકાવી દઈએ. મિત્રો, એ ટાઉન હોલ અરવિંદ કેજરીવાલજીના ટાઉન હોલમાં આપણે જોયું હશે 7 લાખ લોકો તો ઓનલાઈન જોડાણા. 7 લાખ. એનો અર્થ એ થયો કે ભારતમાં E20 નો મુદ્દો એટલે લોકોને પીડા ચોક્કસ છે. અને એટલા માટે આપણે ગુજરાતમાં પ્લાન કર્યું કે જે મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ બજેટ ગોઠવીને, માતા બેન દીકરી પોતાની પોકેટ મની ગોઠવીને, શાળામાં જતો વિદ્યાર્થી પોતાના બાપ પાસે સ્કૂટી, બાઇક માંગીને જે લોકોએ પેટ્રોલ વાળી ગાડીઓ ખરીદી છે એના આંદોલન માટે આપણે ગુજરાતમાં સુરતમાં નક્કી કર્યું. પેલા નક્કી તો પરમિશન આપી દીધી રૂટીનમાં, પછી ખબર પડી કે આ ગુજરાતમાં કરે છે. તો હા, કોણ નીકળ્યા છે? તો કે મનોજભાઈ છે, ગોપાલભાઈ, નિશુદાનભાઈ ને આખી આમ આદમીની પાર્ટીની ટીમ. તો કે આ તો આ પાછા લાઈવ કરશે ને એમાંથી પછી હજારો લાખો લોકો જોશે ને પછી ત્યાંથી પાછું પૂરપૂર્યું જંગી જેવું ઉપરશે ને આપણે પરમિશન રદ કરી નાખો. પરમિશન રદ કરવાથી કાર્યક્રમો ઉઠે છતાંય નહીં. આજે આ તમને બધાને અભિનંદન આપવા પડે. ગુજરાતની જનતા જે લાઈવના માધ્યમથી જોવે છે ને કહેવા માંગુ છું કે સુરતમાં અહીંયા અમને ટાઉન હોલ કરવાની પરમિશન ન દીધી તો ધોમ તડકામાં મારી માતા બેન દીકરીઓ પણ અહીંયા બેઠી છે અને આખું આ આંદોલન છે એ ઉભા ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ ગયા છીએ. હવે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે આ આંદોલન જીલવાની જવાબદારી તમારી છે. હમણાં ગોપાલભાઈએ કીધું કે શેરડીનો રસ મિક્સ કરે, પાણી જ કહેવાય. આમ તમે જુઓ કે આપણે વરસાદમાં ગાડી કે બાઇક પડી હોય 2 ટીપા પાણીના વહી ગયા એટલે બાઇક ઉપડે નહીં. સાચું કે નહીં? આ ભરના દીકરાઓ અમેરિકાના દબાણમાં ત્યાંથી ઇથેનોલ ખરીદવા માટે અને ઇથેનોલ ખરીદવા માટે અહીંયા આપણા ઉપર લાખો કરોડો ઉપર થોપી દીધું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું, લાખો કરોડો આપણી પાસે ગાડીઓ છે. ઈ ગાડી ચાલકો જો આજે પોતાના હાથમાં પાણીની અંજલી લઈ અને સોગંદ ખાય કે આ ઇથેનોલ જો ભાજપ ભારત નહીં લે તો આજથી હું ભાજપને મત નહીં આપું તો સાહેબ આ ભાજપ શું ભાજપનો બાપ પણ પરત લઈ. અને આ એક ઇથેનોલ નું આંદોલન નથી સાહેબ, આ E20 નથી. માનનીય અરવિંદ કેજરીવાલજી જે 3 વસ્તુ 3 માંગો મૂકી છે, ગોપાલભાઈએ કીધી, આજે E20 મૂકી છે. કાલે એ લોકો એવું કહેશે કે હવે સુરતની આ બજારથી આ બજાર નીકળવું હશે તો તમારે 200 રૂપિયા આપવા પડશે. પછી ધીરે ધીરે ભાજપની ફરીથી સત્તા આવે એટલે એ લોકો શ્વાસ ઉપર મૂકશે. હવે તમારે શ્વાસ લેવો હોય તો આટલું તમારે ચૂકવવું પડશે.
ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે આ જેનજીએ શું કામ સફળ થયું આંદોલન? બધા એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી રાજીનામું કોઈનું ના લે, નરેન્દ્ર મોદી કોઈનું માને નહીં, આ તો નાના ટેણિયા છે. મિત્રો, એ આંદોલન એટલા માટે સફળ થયું અને 3 કારણો છે આજે મારે આપની સમક્ષ કહેવા છે. પહેલું કે કોઈ બિઝનેસમેન નહોતા. એ જે યુવાનો છે કોઈ બિઝનેસમેન નહોતા અને બીક નહોતી કે મારો ધંધો બંધ કરી દેશે. સુરતમાં અહીંયા 5 ઉદ્યોગપતિઓને ભાજપ પર ફોન કરે કે કાલી તારી ઉપર રેડ કરાવીશું. એ લોકોએ કીધું કે મારે કોઈ રેડની બીક નથી, તમારામાં તાકાત હોય એટલી રેડ કરાવજો. કારણ કે જેનજી હતા, બાપ કમાવી ઉપર હતા, કાંઈ હતું નહીં. બીજું, એ ગોદી મીડિયા જોતા નહીં. જેનજીએ નક્કી કર્યું કે કોઈ જીતી ગોદી મીડિયા નહીં જોવે. મિત્રો, અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર નક્કી કરી લીધું, વોટ્સએપ ઉપર નક્કી કરી લીધું કે ગોદી મીડિયામાં તો આ લોકો આપણે આતંકવાદી કહેશે, પાકિસ્તાની કહેશે, ચાઇનીઝ એજન્ટ કહેશે, આ લોકો આપણે વિદેશથી ફંડિંગ આવે છે એવું બદનામ કરવાની કોશિશ કરશે. પણ આપણે કોઈએ બદનામ થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એટલે એ લોકોએ નક્કી કર્યું ટીવી બંધ, સોશિયલ મીડિયા ચાલુ. એટલા માટે આંદોલન સફળ થયું. અને ત્રીજું, એ લોકોએ પોલીસના ડરથી, પોલીસના કેસથી, પોલીસના લાઠીથી ડર્યા નહીં. એટલા માટે આંદોલન સફળ થયું. તો મિત્રો, આપણે અવાજ ઉઠાવવું પડશે. ક્યાં સુધી ભાજપની ગુલામી કરીશું? આજે તમે વિચાર કરો, ભાજપ અત્યારે એટલી અહંકારી થઈ ગઈ છે કે રાતોરાત પેટ્રોલમાં એક તો ભાવ વધારી દીધા. 2014માં તમે જોજો બોર્ડ હતા, बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार. बहुत हुई पेट्रोल डीजल की मार, अब की मार मोदी सरकार. ત્યારે 65 માં વેચાતું હતું, ત્યારે 100 માં વેચાતું, એમાં 20. તમે કલ્પના તો કરો કેટલું અહંકાર છે આ લોકોને. મિત્રો, ભાજપ પર હમણાં મને મળ્યા, મેં કીધું તમે આ E20 ઉપર મૂક્યું છે, હજારો લાખો બાઇકો વાળા છે, ગામડે ગામડે ભાજપના કાર્યકર્તા બાઇક વાળા છે, કાર વાળા છે. એ લોકો તમને મત નહીં આપે, તમારા માટે મત નહીં માંગે, બુથ આપે. પેટ પ્રમુખો તમારે ભાગી જાય, કારણ કે પેટ પ્રમુખો બિચારા બાઇક વાળા છે, બાકી તો ભાજપ વાળા બધા ડીઝલ ની કાર વાળા. સાચું કે નહીં? એને એવું કીધું કે તે દિવસે અમે પાછો હિન્દુ મુસ્લિમ કરીશું, ભારત પાકિસ્તાન લઈ આવીશું. આ પાર્ટી આવી છે, આ પાર્ટી આવી છે, તમારા બધાના ફોટા ચિપકાવી દેશું, એટલે અમને પાછા મત આપી દેશે, ભરમાઈ જશે. મિત્રો, ગુજરાતની જનતાને હું આજે કહેવા માંગુ છું, લાઈવ માધ્યમથી જે જોઈ છે, આ લડાઈ અમારી નથી, આ લડાઈ અમારા દીકરા માટેની નથી, આ લડાઈ આપણા સૌની છે. તમે જેટલા પણ બાઇક ધારકો છો, પેટ્રોલ કાર વાળા છે, પેટ્રોલની ગાડીઓ ચલાવે છે, એ તમામને લાગુ પડે છે. તો મારી વિનંતી છે, આજથી તમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો, સોશિયલ મીડિયા ઉપર લાઈવ થાઓ, સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચલાવો, એવી મારી આપને વિનંતી છે. અમે લોકો તમારા માટે ધરપકડો થશે તો ધરપકડો વાળીશું, મુશ્કેલી આવશે તો મુશ્કેલી ખાઈશું, જેલ જવું પડે તો જેલ જાવીશું, લાઠી કરવી પડશે લાઠી કરીશું. પણ તમારે પણ તમારા માટે જાગૃત થવું પડશે, એ મારી ગુજરાતની જનતાને વિનંતી છે. અને જેમ ગોપાલભાઈએ કીધું, અરવિંદજીએ 3 માંગો મૂકી છે કે એક તો પેટ્રોલની આ E20 છે એને ફરજિયાત ન કરો ભાઈ, મરજી પડે એટલે કરી દે, મરજી પડે ન કરી દે. તમે વિચાર કરો, ભાજપ સરકાર ઉદ્ધવમાં છે કે પેલા એવું કીધું કે ઇથેનોલ નુકસાન નથી કરતું એન્જિનને, હવે કે છે કે નુકસાન કરે છે. કાલથી હું વિડીયો જોઈ રહ્યો છું મિત્રો, કેટલા બિચારા બાઇક ઉપર પેડલ ઉપર મેડલ માર્યા કરે, બાઇક ચાલુ જ નથી થતા, ગાડીઓ ચાલુ નથી થતી. તો મારી એની વિનંતી છે કે આ માંગને અમે પણ અહીંયા ગુજરાતમાં સહયોગ આપીએ છીએ કે E20 અલગ કરો. બીજું કે 20% પાણી નાખતા હો, તમે રસ નાખતા હો, તો ભાવ ઘટવો જોઈએ કે ન ઘટવો જોઈએ? તો ભાવ ઘટાડવામાં આવે મારી માંગ છે. અને આ માંગ સાથે ભલે આ લોકોએ અત્યારે સુરતમાં ટાઉન હોલ કાર્યક્રમ ન કરવા દીધો. મિત્રો, આજે કેટલાક ગાડીવાળા અહીંયા આવ્યા છે, કેટલાક એક્સપર્ટ પણ આવ્યા છે, કેટલાક લોકો એવા પણ છે ગેરેજમાંથી કે આ ગાડીઓ કઈ રીતે નુકસાન કરે છે. બધાને આજે ગુજરાતની જનતા સાંભળવાની હતી, પણ આ લોકો અહીંયા કેન્સલ કર્યું છે. અહીંથી લડાઈ અટકવાની નથી. આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે છે. હું આહવાન કરું છું કે આગામી સમયમાં આંદોલન ચાલુ રહેશે. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કે, વંદે
हटाओ, E20 हटाओ, E20 हटाओ। भारत माता की इनकलाब, इनकलाब, लड़ेंगे, लड़ेंगे। વાર લાંબો કરો પેન્ટ પરથી કાઢી गोपाल भाई, ये बताएं कि आज किस बात को लेकर यहाँ आप इकट्ठा हुए हैं, क्या हुआ, क्या कहना चाहेंगे? आज आम आदमी पार्टी के राष्ट्रीय कन्वीनर अरविंद केजरीवाल जी की अगुवाई में देश भर में जो मिलावट वाला पेट्रोल यानी कि E20 इथेनॉल पेट्रोल के खिलाफ जो लड़ाई चल रही है, उसी बात को आगे बढ़ाते हुए गुजरात के सूरत में आम आदमी पार्टी ने जनता के साथ रह करके E20 के खिलाफ आज एक सभा का आयोजन किया था। बहुत बड़ी संख्या में सूरत के लोग यहाँ उपस्थित रहे और सब ने ये माना कि ये मिलावट वाले पेट्रोल के कारण लोगों की गाड़ियों की एवरेज कम हो रही है, लोगों की गाड़ियों में ज़्यादा खराबी आ रही है, सर्विसेज बार बार करवाना पड़ रहा है, दोनों तरीके से लोगों की जेब को मार पड़ रहा है। और इसलिए ये E20 पेट्रोल जो है मिलावट वाला पेट्रोल है, उसको बंद करना चाहिए। और अरविंद केजरीवाल जी ने जो अपनी 3 प्रमुख मांगे रखी है कि E20 और प्योर पेट्रोल दोनों की पाइप अलग होनी चाहिए, जिसको मर्जी जो पेट्रोल डलवाए अपनी गाड़ी में। दूसरा, E20 पेट्रोल की कीमत कम होनी चाहिए, साथ ही साथ प्योर पेट्रोल की भी कीमत कम होनी चाहिए। और सरकार को जनता को ये अश्योर करना चाहिए कि आने वाले दिनों में ये E20 से आगे बढ़ के अभी 30, 40, 50, 100 तक नहीं जाएंगे। तो ये मिलावट वाले पेट्रोल की ज़बरदस्ती गुंडागिर्दी के खिलाफ आम आदमी पार्टी ने गुजरात से आवाज़ उठाई। आज मुझे उम्मीद है कि सूरत से निकली हुई आवाज़ गुजरात तक जाएगी और गुजरात के माध्यम से देश में प्रधानमंत्री तक जाएगी और ये मिलावट बंद होगी। એક જ મિનિટ આંદોલન કઈ રીતે આગળ વધારશો એના यशवंत भाई, ये बताएं कि आज आप लोग आंदोलन करने आए हैं, लेकिन बंद कर दिया गया था SMC का हॉल। ऐसे में अब आगे की क्या रणनीति होगी, किस तरह से इस आंदोलन को आगे ले जाएंगे? बिल्कुल, देखो, जैसे माननीय अरविंद केजरीवाल जी ने पूरे भारत के लोगों से बात की और उनको लगा कि बहुत बड़ा मुद्दा है इथेनॉल E20 जो कि लोगों पे थोपा जा रहा है, तब उन्होंने टाउन हॉल करके इस आंदोलन की शुरुआत की। और ये शुरुआत के माध्यम से गुजरात में से भी आज शुरुआत की थी। लेकिन जब भाजपा वालों को पता चला तो इन्होंने लॉक लगा दिए, ताड़े लगा दिए यहाँ पे कम्युनिटी हॉल में जहाँ पे हमारा कार्यक्रम था। लेकिन यहाँ से रुकने वाले नहीं है। सोशल मीडिया के माध्यम से भी लाखों लोग आज गुजरात में हमारे साथ जुड़े हैं और ये आंदोलन आने वाले दिनों में भी चालू रहेगा। आम आदमी पार्टी दूसरी जगहों पे भी टाउन हॉल करेगी और मुझे पूरी उम्मीद है कि गुजरात की जनता जो E20 से परेशान है, अभी वो बाहर नहीं निकल सकती है, सोशल मीडिया से भी बहुत जुड़ रही है, हमें भी बहुत फ़ोन कॉल्स आते हैं और उसके आंदोलन के लिए हम ये आंदोलन चलाएंगे और उनकी आवाज़ बनेंगे। चाहे भाजपा हमें परमिशन दे, हमें ना दे, हमारे पर FIR करे, हमारे पर लाठीचार्ज करे, लेकिन गुजरात की जनता के लिए और भारत की जनता के लिए E20 मुद्दे पे जो ट्रंप के दबाव में नरेंद्र मोदी जी और भाजपा थोपना चाहते हैं भारत की जनता और गुजरात की जनता को, उसको हम थोपने नहीं देंगे। यशवंत भाई, आज 9 अगस्त है और महात्मा गांधी ने आज के दिन अंग्रेजों के खिलाफ आंदोलन किया था। अंग्रेजों तो उसको लेकर आप क्या कहेंगे, क्या कहेंगे? बिल्कुल, महात्मा गांधी जी ने इसी 9 अगस्त को उन्होंने अंग्रेजों के खिलाफ आंदोलन छेड़ा था और पूरे भारत को जागरूक किया था। अब ये E20 का मुद्दा हो या पेपर लीक का मुद्दा हो या लोगों पे जो अत्याचार कर रहे हैं और आवाज़ नहीं उठाने देते हैं, पुलिस से डराते हैं देसी अंग्रेज, उसके चलते ये फिर से आंदोलन धीरे धीरे पूरे भारत में खड़ा हो रहा है। और आपने देखा होगा पहले ही जैन जी ने रिजल्ट दिया है और इस बार नरेंद्र मोदी को और भाजपा को गुजरात और भाजपा से जाना पड़ेगा। और ये 9 अगस्त क्रांति का दिन है
और इस क्रांति के दिन पे आज सूरत में भी बहुत सारे लोग आए थे यहाँ पे बिना परमिशन, पुलिस वाले भी यहाँ परमिशन नहीं दी थी, फिर भी इन्होंने कार्य किया है, ये टाउन हॉल किया है। तो उसका मतलब ये है, साफ है कि अब गुजरात की जनता भी पुलिस या धमकी या FIR से डरने वाले नहीं है। ये क्रांति की शुरुआत हो चुकी है गुजरात से। જી સર, અત્યારે E20 પેટ્રોલને લઈને વિરોધ SMC દ્વારા હોલ નહીં આપવો. માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે E20ના લોકોની સાંભળી કે ભાઈ લોકો બહુ જ મુશ્કેલીમાં છે, આનાથી ગાડીઓ ખરાબ થાય છે, એન્જિન ખરાબ થાય છે, મહામૂડી લઈને એ લોકોએ પેટ્રોલની ગાડીઓ વસાવી છે, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ આંદોલનની શરૂઆત કરી, ટાઉન હોલ કર્યો, લાખો લોકો જોડાયા, ઇતિહાસ બન્યું. એટલે આજે અમે સુરતમાં પણ ગુજરાતની જનતા માટે અહીંયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટાઉન હોલ માનનીય ગોપાલભાઈ અને મનોજભાઈની ઉપસ્થિતિમાં અને અમારા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે પ્લાન કર્યું હતું. પરંતુ ભાજપ વાળાએ જેમ એનો પોતાના બાપનો હોલ હોય એવી રીતે હોલમાં તાળા મારી દીધા. પણ ગુજરાતની અને સુરતની જનતા કે ભાજપથી ડરવાની નથી. અહીંયા અમે પટાંગણમાં આજે ટાઉન હોલ કાર્યક્રમ કર્યો છે, લોકોને જોડ્યા છે, લાખો લોકો અમારી સાથે જોડાયા છે ગુજરાતમાં. અને આ આંદોલન આગામી સમયમાં પણ, કારણ કે E20 જે મહામૂડીથી બાઇક અને ગાડીઓ ખરીદી હતી પેટ્રોલની, મધ્યમ વર્ગને ગરીબ, એમની ઉપર થોપવામાં આવ્યું છે. તો યા તો 84 રૂપિયા પેટ્રોલ આપો, કારણ કે તમે ભેળસેળવાળો પેટ્રોલ બનાવો છો, E20 નાખો છો, અથવા તો તમે ફરજિયાત ના કરો. અમેરિકાના દબાવમાં ભાજપ નરેન્દ્ર મોદી આવી ગયા છે એટલે ફરજિયાત કરે છે E20, જેના કારણે કરોડો નાગરિકો અત્યારે પરેશાન છે. 30 કરોડ નાગરિકો છે અને આ E20 જ ભાજપને આ દેશમાંથી હટાવશે. કારણ કે 30 કરોડ નાગરિકો પોતે રસ્તા ઉપર નહીં આવી શકે, એનો અવાજ કોઈ ના કોઈ બનશે. પરંતુ મતદાનના દિવસે આ 30 કરોડ નાગરિકો એના પરિવાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને એટલા માટે આ E20 એ ભાજપની ઘડો ભરવાની એક સ્કીમ છે. અને મને લાગે છે કે આગામી સમયમાં પણ, આજે અહીંયા પરમિશન નથી આપી સુરતમાં, મેં આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે E20નો આમ આદમી પાર્ટી આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં પણ ટાઉન હોલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. દેશભરમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે લોકોના વાહનોની અંદર ભેળસેળવાળું પેટ્રોલ ભરવાની દાદાગીરી ચાલુ કરી છે. 1 લીટર પેટ્રોલમાં 20મા ભાગનું ઇથેનોલ એટલે કે પાણી મિશ્રણ કરી અને ભેળસેળવાળું પેટ્રોલ જો ગાડીમાં નાખીએ તો ગાડીની શું હાલત થાય. લોકોને ગાડીઓની એવરેજ ઓછી થઈ રહી છે, વારંવાર ગાડીઓ ખરાબ થઈ રહી છે અને ગાડીનું આયુષ્ય ઓછું થયું છે. એક 2 વ્હીલર 7-8 વર્ષ કે 10 વર્ષ ચાલતી હોય એના બદલે 5 વર્ષમાં ખરાબ થઈ જાય છે, ભંગાર થઈ જાય છે. તો લોકોને ત્રણેય બાજુથી માર પડી રહ્યો છે, કારણ કે સરકાર દાદાગીરી કરી અને ભેળસેળવાળું પેટ્રોલ ગાડીમાં નાખવા માટેની કોશિશ કરે છે. જે ગાડી E20 પેટ્રોલને પચાવી શકે, એનું પ્રોસેસ કરી શકે, એનામાંથી એન્જિન એનું કામ કરી શકે, એ રીતે બની જ નથી. એ ગાડીમાં E20 પેટ્રોલ કેવી રીતે નાખવાનું? જે ગાડી 2012માં, 13માં, 14માં, 15માં, 2018, 19, 20માં મેન્યુફેક્ચર થઈ, એ ગાડીના એન્જિનો E20 માટે બન્યા જ નથી, એ પ્યોર પેટ્રોલ માટે બન્યા છે. હવે જે એન્જિન પ્યોર પેટ્રોલથી માટે બનેલું છે એમાં જો E20 ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે તો ગાડીની શું હાલત થાય? ધારો કે સરકાર નવી ગાડીઓ 2 વ્હીલર કે 4 વ્હીલર કે ટ્રક કે એના કરતાં પણ હેવી વાહનો E20ને કમ્પિટેબલ બનાવે, નવું મેન્યુફેક્ચરિંગ, તો અલગ વાત છે. પણ દેશના કરોડો વાહન ચાલકોને 3 ગણો માર પડી રહ્યો છે. એની સામે આમ આદમીના અરવિંદ કેજરીવાલજી દેશ લેવલે જાગૃતિ ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાત તરફથી પણ આ E20ની લડાઈમાં અરવિંદજીના હાથ મજબૂત થાય અને દેશની જનતાનો અવાજ મજબૂત થાય એ માટે સુરત ખાતેથી અમે આ E20ના વિરોધમાં આજે આયોજન કર્યું છે. ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આમાં જોડાયા છે. ઓનલાઈન માધ્યમથી પણ હજારો લોકો જોડાયા છે અને મને આશા છે કે આ મુદ્દો આગળ વધશે અને જનતાને ન્યાય મળશે. કોમ્યુનિટી હોલ રદ કરી દીધો SMC દ્વારા.
એ તો હવે એનો કાયમીનો ધંધો છે, એનો કોઈ ટેન્શન નથી. અમે તો અમારા જનતાને લગતા જે વિચારો છે એને આગળ લઈને હાલીએ છીએ. સરકાર એનું કામ કરે, અમે અમારું કામ કરીએ. ગોપાલભાઈ, જે અમેરિકા દ્વારા ઇથેનોલ ખરીદવાની વાત છે એ કયા આધાર ઉપર કહી રહ્યા છો? અને વિશ્વમાં સૌથી વધારે શેરડી ઉત્પાદન કરતો દેશ બ્રાઝિલ છે, બ્રાઝિલ બાદ ભારત છે, તો આ બાબતે આપનું શું કહેવું છે કે ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં થવો એ ખેડૂતો માટે ફાયદાની વાત છે કે પછી ખેડૂતો માટે નુકસાનની વાત છે? ખેડૂતો તો જેટલું વાવે છે એકમાં ખેડૂતોને ફાયદો થઈ ગયો, તો વળી હવે શેરડીમાં નવો ફાયદો. ખેડૂતો મગફળી વાવે છે, થઈ ગયો ફાયદો તેલમાં. ખેડૂતો સોયાબીન વાવે છે, થઈ ગયો ખેડૂતોને ફાયદો. ખેડૂતો ડીસાણમાં બટાકા વાવે છે, દુનિયાભરમાં વેફરો વેચાય છે, બટાકાના ખેડૂત આત્મહત્યા કરે છે. ખેડૂતો ચરોતરમાં તમાકુ વાવે છે, બધા ચોરે બેસીને ઘસઘસ કરે છે, ખેડૂતોને ફાયદો નથી. ખેડૂત જેટલો પાક વાવે છે, આ ભાજપના ગુંડાઓના રાજમાં ખેડૂતને કોઈ એક પણ પાકમાં ફાયદો નથી થયો. તો ઇથેનોલમાં શેરડીના ખેડૂતોને ફાયદો થશે એવી વાત કયા ડૉક્ટર કરે છે? કોણ એવો મહાન માણસ છે જે ઇથેનોલ આખા દેશની ગાડીઓના નાખો તો ખેડૂતોને ફાયદો થાય વાત કરે? ખેડૂતોને ફાયદો કરાવો તો બધી જ એપીએમસી યાર્ડનો અને સહકારી મંડળીઓનો વહીવટ આપી દો ખેડૂતોને. ત્યાં ભાજપના ગુંડાઓ બેસાડ્યા છે એપીએમસીમાં, માર્કેટિંગ પેલા સહકારી મંડળીઓમાં, સહકારી બેંકોમાં, અને ફાયદો ખેડૂતનો. ઇથેનોલમાં પણ ભાજપનો ફાયદો છે, જેવી રીતે અન્ય પાકોમાં ભાજપના દલાલો કમાય છે એ રીતે. અને બીજી વાત કે શેરડી જેટલી પણ પાકે છે ભારતમાં, એ બધી જ શેરડીનું ઇથેનોલ બને છે. લખો છે મને કેટલીક શેરડીનો ગોળ બનશે, કેટલીક શેરડીની ખાંડ બનશે, કેટલીક શેરડીનો બીજી પ્રોડક્ટ બનશે. ત્યાર પછી જે કૂચો વધ્યો એમાંથી ઇથેનોલ બનાવવાનું છે. દેશમાં તમામ શેરડીનું ઇથેનોલ નથી બનતું, પણ દેશનો એક માણસ, એક બાળક પણ પેટ્રોલ વાપરે છે. બસમાં બેસે, ટુ વ્હીલમાં બેસે, પપ્પાની કારમાં બેસે તો એ પણ એક સરખું પેટ્રોલ વાપરનારો ગણાય. દેશના 140 કરોડ લોકો પેટ્રોલ વાપરે છે, પણ 140 કરોડ લોકો શેરડીનું વાવેતર નથી કરતા. એટલે ભાજપના લોકો પોતે નથી ભણ્યા એટલે એવું નહીં માનવાનું કે બીજાને ખબર નહીં પડે. અમને ખબર પડે છે કે આ ઇથેનોલના નામે દેશની જનતાને અમેરિકાની ગુલામ બનાવવાનું ષડયંત્ર છે. તમે જાઓ, અમેરિકાની વેબસાઇટ છે, અમેરિકાના સરકારની એક્સપોર્ટની વેબસાઇટ છે, તમે ગૂગલ પર કરજો કે અમેરિકાએ ભારતને કેટલું ઇથેનોલ એક્સપોર્ટ કર્યું, અંગ્રેજીમાં લખજો. અમેરિકાની સરકારની વેબસાઇટ ખુલશે ને એમાં એણે લખ્યું છે કે અમે ભારતને પધરાવીએ છીએ આ કચરો. આ વાળા તો નહીં માને, આ તો ચોર છે. એ તો નહીં કબૂલે કે અમે અમેરિકાથી ઇથેનોલ લઈ આવીએ. ભાઈ, ભેળસેળ કરવા માટે માલ અમેરિકા જ શું કામ લાવો છો? રશિયાથી ઓઇલ ખરીદો, પ્રોસેસિંગ કરાવો અને પ્યોર પેટ્રોલ વેચો. ગાડીની એવરેજ સારી આવે, ગાડીનું મેન્ટેનન્સ ન આવે અને ગાડી લાંબો સમય સુધી ચાલે, એવું કેમ નહીં? અને જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે, વિરોધ કરે, એટલે એને દેશ વિરોધી, ગદ્દાર, પાકિસ્તાની, ચીનથી પૈસા. ક્યાં ચીનથી પૈસા? બતાવો લો, ક્યાં છે આમ? એટલે આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવવું પડશે. દેશના લોકોનો કેમ ફાયદો થાય એની ઉપર આપણે બધા વિચારવું પડે. ગાડી નાખો, ટ્રાયપોડ ના હાથમાં લઈ લો, હાથમાં લઈ લો, ટ્રાયપોડ તોડી લો. ત્યાં કંઈક પ્રોટેસ્ટ તો નહીં કરો.